દોસ્તો, માનવતાથી કોઈ મોટો ધર્મ નથી એવું એક ઉત્તમ ઉદાહરણ દિલ્હીમાંથી આપણને જોવા મળ્યું છે. દિલ્હીના માલવીયા નગરમાં એક બહુ જ મોટી બિલ્ડિંગની અંદર આગ લાગી અને આગ એટલી ભીષણ હતી કે એને કાબૂમાં કરવી મુશ્કેલ હતી. અંદર ઘણા બધા લોકો ફસાયા હતા. એ જ બિલ્ડિંગની સામે એક ગાડલાવાળાની દુકાન હતી જેમનું નામ હતું રિયાઝુદ્દીન મંસૂરી અને અરમાન મંસૂરી. આ બંનેની પોતે બાપ દીકરાની ગાડલાની દુકાન હતી. તેમને આ કટોકટીની પરિસ્થિતિમાં, એટલી ભીષણ આગ લાગેલી અને કટોકટીની પરિસ્થિતિમાં એમને લોકોનો જીવ બચાવવા માટે થઈ અને નીચે, એમ કહેવાય કે બિલ્ડિંગની નીચે જ્યાં આગ લાગી હતી નીચે એમને ગાડલા પાથર્યા. પોતાના એક ક્ષણના પણ વિચાર કર્યા વગર, પોતાનું નુકસાન થશે એનો એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર ગાડલા ત્યાં પાથર્યા અને ઉપરથી લોકો જેમ જેમ પડતા રહ્યા તેને ગાડલામાં પડ્યા અને એક સુરક્ષાના કવચ રૂપી કે લોકોને કંઈ થાય નહીં અને સીધા ગાડલા પર પડે એટલા માટે એમને ગાડલા ગોઠવ્યા. એમનું પોતાનું એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર કે પોતાનું નુકસાન થશે કે શું થશે કે કંઈ પણ વિચાર્યા વગર એમને 8થી વધારે લોકોના જીવ બચાવ્યા. આવો સાહસિક વ્યક્તિ, પોતાનું વ્યક્તિત્વ આવું સાહસિક એવા રિયાઝભાઈ અને અરમાનભાઈ, જે પોતે ખૂબ સારું એવું કામ કર્યું છે, માનવતાનું ઉત્તમ ઉદાહરણ દાખવ્યું છે કે પોતાનું એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર, પોતાનું નુકસાન થશે એવું જરા પણ વિચાર કર્યા વગર એમને 8થી વધારે લોકોના જીવ બચાવ્યા છે. અને સૂત્રો અનુસાર એવું જાણવા મળ્યું છે કે એ વ્યક્તિને પોતાને 2 લાખથી પણ વધારેનું નુકસાન થયું છે. પરંતુ ભગવાન ભોળાનાથને એવી પ્રાર્થના કરી કે ભગવાન ભોળાનાથ એમને નુકસાનથી પણ બમણું, સવાયું કરોડો રૂપિયાનું નફો કરાવે, કરોડો રૂપિયાનો ફાયદો કરાવે. કારણ કે એમને પોતાનું નુકસાન વિચાર્યા વગર અન્ય ઘણા બધા લોકોનો જીવ બચાવે છે. આ વાત પરથી આપણે ચોક્કસ શીખવું જોઈએ કે જ્યારે આપણે લોકો ધર્મના વાડા કરીએ છીએ, તમે આ છો, તમે પેલા છો, એવા આપણે વાડા કરીએ છીએ, એના બદલે આ રિયાઝભાઈ પોતે જેને જીવ બચાવ્યો એ વ્યક્તિને ક્યારેય નહોતું પૂછ્યું કે તમે કઈ સમાજના છો, તમે કયા ધર્મમાંથી આવો છો. એને માત્ર માનવતાનો ધર્મ બજાવ્યો હતો, માત્ર માનવતાની ફરજ બજાવી હતી. એટલે આપણે અંદરો અંદર વાડા કરવાને બદલે બધા એક થઈ બધાના સુખે સુખી અને બધાના દુઃખે દુઃખી આપણે જ્યારે આવું વિચારીશું ત્યારે આપણે સરસ મજાનું એક ભારતનું એક મોટું રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું. એકતાનું એક સારું એવું પ્રતીક ગણાશે. આપણે હળીમળીને બધા જ રહીએ અને આ ઇમ્તિયાઝભાઈના આ પ્રયત્નને 100 સલામ છે. આવી જ રીતે ખૂબ સારા એવા પ્રયત્ન દરેક લોકો જો કરતા હોય તો ક્યારેય કોઈ મુશ્કેલીમાં આવે નહીં. દોસ્તો, માનવતા અને મદદ આ બંને સિમિલર છે. કોઈની તમે મદદ કરો, એમાં સ્વાર્થ રાખો તો એ ક્યારેય ફળતી નથી. પરંતુ નિસ્વાર્થ ભાવે આ ઇમ્તિયાઝભાઈએ કરેલી મદદ અને લોકોના જીવ બચાવ્યા, ભગવાન એમને ખૂબ એમના ધંધાની અંદર પ્રગતિ આપે, ખૂબ બરકત આપે. દોસ્તો, તમે પણ આવા કોઈ દાખલા જાણતા હોય, આવી કોઈ વાત જાણતા હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આપણે એને વિડીયોના સ્વરૂપે લોકોના માધ્યમ સુધી મૂકીશું. દોસ્તો, વાત જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા બીજા અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો. જય માતાજી.